ચિરાગ અશ્વિનભાઈ પરીખ, વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના મેન્ડેટ ઉપરથી અમે ઉમેદવારી નોંધાયેલી છે. અમે આજ રોજ અમને ખબર પડતા કે ભાઈ અહીંયા આગળ પ્રણવ સાગર સાહેબશ્રીની જે જિલ્લા કમાન્ડન્ટ જે છે, જે એમની ઓફિસની અંદર મતદાન મથક ઊભું કરેલું હતું અને મતપેટી એમના ઓફિસની અંદર રાખેલી હતી. આ જે સરકારી કર્મચારીઓ છે, નડિયાદ હોમગાર્ડના જે કામ કરતા કર્મચારીઓ જે છે, 160 મતદારો જે અમારી અમને જાણવા મળેલું છે કે ભાઈ બેલેટ પેપર થ્રુ એમને મતદાન કરવાનું હોય. એ મતદાન મથક જે છે એ પ્રણવ સાગર સાહેબશ્રીની ઓફિસની અંદર, જિલ્લા કમાન્ડન્ટની ઓફિસની અંદર એક મતદાન મથક ઊભું કરવામાં આવેલું હતું, જે પુઠાની મતપેટી તેમના દ્વારા ઊભી કરવામાં આવેલી હતી. અને એક મતદાન મથક પુઠાનું મતદાન મથક તેમના દ્વારા પ્રણવ સાગર દ્વારા ઊભું કરવામાં આવેલું હતું. તે બાબતે અમે ત્યાં આગળ સ્થળ સ્થિતિની અંદર જઈને રૂબરૂમાં ચકાસણી કરતા ત્યાં આગળ મતદાન ચાલુ હતું. એક ઉમેદવાર જે છે તેમના હોમગાર્ડના જે કર્મચારી હતા તે મતદાન કરવા માટે ત્યાં આગળ હાજર હતા. અને એ મતપેટી જે છે, જે એમના દ્વારા પ્રણવ સાગર દ્વારા બનાવવામાં આવેલી, જે જિલ્લાના કમાન્ડન્ટ છે તેમના દ્વારા બનાવવામાં આવેલી જે છે, જે મતપેટી જે છે એ પુઠાની મતપેટી હતી. એ મતપેટી પુઠાની હોતી નથી. ચૂંટણી કમિશનર દ્વારા લોખંડની મતપેટી આપવામાં આવે છે. તે મતપેટીની અંદર મતદાન ના કરીને પ્રણવ સાગર દ્વારા પોતાની મતપેટી ઊભી કરવામાં આવેલી છે. તે બાબતે અમે રજૂઆત કરતા ત્યાં આગળ તેમને યોગ્ય કાર્યવાહી કરવાની જગ્યાએ ત્યાં આગળ કોઈ પ્રિસાઇડિંગ ઓફિસર પણ હાજર નહોતા, કોઈ ત્યાં નોડલ કર્મચારી જે અધિકારી છે ત્યાં આગળ એ પણ હાજર નહોતા એમની ઓફિસની અંદર. એ માત્ર ને માત્ર જે એમના હોમગાર્ડના જે કર્મચારીઓ જે છે તેમનું મત તે પોતે જાતે કરાવતા હતા. તે બાબતની ફરિયાદ અમે દેસાઈ સાહેબ, આરએસી સાહેબ જે નડિયાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે તેમને રજૂઆત કરતા તેમને 2 આરઓ નડિયાદ મહાનગરપાલિકાના જે 2 આરઓ સાહેબને ત્યાં આગળ રૂબરૂ સ્થળ સ્થિતિની ચકાસણી કરવા માટે એમને ત્યાં આગળ મોકલતા ત્યાં એમને તપાસ કરતા ત્યાં આગળ એમને યોગ્ય ખુલાસો અમે એમની વિરુદ્ધમાં અમે એમને ફરિયાદ આપી તાત્કાલિક ધોરણે. અને સ્થળ સ્થિતિની ત્યાં આગળ યોગ્ય જાણકારી આપી. ત્યાં આગળ નડિયાદ ટાઉનના પીઆઈ સાહેબ પણ હાજરી આપીને ત્યાં આગળ આવીને ગયેલા છે. અને અમે જે ફરિયાદ આપેલી જે છે નડિયાદના આરઓ જે છે તે આરઓને ઉપર અમને ન્યાયિક તટસ્થ અમને યોગ્ય કાર્યવાહી જે આરઓ જે છે, જિલ્લાના ચૂંટણી અધિકારી જે છે નડિયાદ મહાનગરપાલિકાના, તે યોગ્ય કાર્યવાહી કરશે એવી અમો ઉમેદવારો જે છે ચિરાગ પરીખ અને છાયાબેન કિરણભાઈ પ્રજાપતિબેન અને અનિરુદ્ધસિંહ અને કામિનીબેનને અમોને ન્યાય મળે તે માટે અમે યોગ્ય રજૂઆત આરઓ સાહેબશ્રીને કરેલી છે. અને તેમના દ્વારા અમને એવું કહેવામાં આવેલું છે કે ભાઈ આમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.